દ્વારા આગામી દિવસોમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની હોવાની આગાહી મુજબ માઉન્ટ આબુ સહિત બનાસકાંઠા જિલ્લો પણ ઠંડોગાર બની ગયો। કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ છે। ઠંડા પવનની અસરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, તો રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે। માઉન્ટ આબુમાં તાપમાન -3 ડિગ્રી નોંધાયું છે, જેને લઈ મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે। કાતિલ ઠંડા પવનની અસરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, તો રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે। બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા માઉન્ટ આબુમાં સતત તાપમાન -3 ડિગ્રી નોંધાયું છે, જેને લઈ મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે। અહીંની સૌથી ઊંચા પહાડની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે અને ફરવા ગયેલા સહેલાણીઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે। આ માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન ગગડી જતા બાગ બગીચા સહિત ખુલ્લા પાર્કમાં કરેલા વાહનો પર બરફ જામ્યો હતો। બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીં ત્રીજા દિવસે પણ લઘુત્તમ તાપમાન -ડિગ્રીમાં રહેતા સહેલાણીઓ સહિત સ્થાનિક લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો। જો કે હાડ થીજવતી ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા તેમજ ગરમ વસ્ત્રોની આશરો લેવા મજબૂર બન્યા હતા। તો વળી બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં પણ લોકોએ શીત લહેરે સાથે કાતિલ ઠંડીનો ચમત્કારો અનુભવ્યો હતો। તાપમાનનો પારો ગગડતા મેદાની વિસ્તારો, ઘરો, હોટલોની બહાર પાર્ક કરેલી કાર અને ટુ વ્હીલર અને રેસ્ટોરન્ટોમાં રાખવામાં આવેલા ટેબલો પર બરફ જામી ગયો છે। આમ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઉમટી રહ્યા છે। આમ ચારે બાજુ બરફ જોતા સહેલાણીઓ એનો આનંદ માણી રહ્યા છે।